નમસ્કાર મિત્રો, હવામાન વિભાગે મોટી આગાહી છે તે મિત્રો જાહેર કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો ચોમાસાના પ્રથમ અઠવાડિયે મિત્રો વાવાઝોડાની શક્યતા તે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાનો છું। આજે મિત્રો 12 થી અતિ ભારે વરસાદની આગાહી છે તે પણ સાથે સાથે કરવામાં આવી છે। આજના દિવસની અંદર જો વાત કરીએ તો આજે વરસાદ છે તે મિત્રો ક્યાં ક્યાં પડવાનો છે અને મિત્રો અત્યારે વાગી ગયા છે મિત્રો સવારના 8 કમ્પ્લીટ થઈ ગયા છે। ત્યાર પછી મિત્રો આજે આપણે વિન્ડીના માધ્યમથી સમજવાના છે કે આજે વરસાદ છે તે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર વરસવાનો છે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો દિવસ દરમિયાન મિત્રો આજે વરસાદની એન્ટ્રી છે કયા કયા જિલ્લાની અંદર થવાની છે અને કયા કયા તાલુકાની અંદર આજે વરસાદની છે તે માર આપણને જોવા મળવાનો છે। વાત કરીએ તો મિત્રો વલસાડના કેટલાક વિસ્તારોની વરસાદ છે તે મિત્રો ધબધબાટી બોલાવી શકે છે અને મિત્રો વીજળીના કડાકા સાથે વરસાદ થવાની પૂરી શક્યતા છે તે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સુરતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ છે તે મિત્રો છૂટો છવાયોથી હળવોથી મધ્યમ વરસાદ પડવાની પૂરી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો ગુજરાત ઉપર મિત્રો બીજી આફત આવતી આપણને જોવા મળવાની છે કે મિત્રો વાત કરીએ તો 24 મે થી મિત્રો 29 મેના રોજ મિત્રો ભારત ઉપર એટલે કે મિત્રો ગુજરાત ઉપર મિત્રો વાવાઝોડાનો ખતરો છે તે મિત્રો સામે આવી રહ્યો છે। આગળ તમને જો મિત્રો આપણે વિન્ડીના માધ્યમથી સમજવાના છે કે આ વાવાઝોડાની અસર છે તે મિત્રો ગુજરાતને કેટલી પહોંચવાની છે એ બધું મિત્રો વિન્ડીના માધ્યમથી આપણને સમજવાના છીએ। ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો તમે વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો તો હળવોથી મધ્યમ વરસાદ થવાની પૂરી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો આજે વાત કરીએ તો આજે મિત્રો 16 મેના રોજ શુક્રવારના દિવસે મિત્રો ક્યાં ક્યાં વરસાદ પડવાની તે પૂરી શક્યતા છે તે પણ સાથે સાથે વ્યક્ત કરવામાં આવી છે। એ પહેલા મિત્રો આપણે જાણીશું કે આજે વાવાઝોડાની અસર છે તે ગુજરાતને કેટલાક જિલ્લાઓની અંદર આ વાવાઝોડાની પૂરી અસર છે તે થવાની છે। તો ચાલો વિડીયોની અંદર જોડાયેલા રહેજો। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દરિયાના કેટલાક વિસ્તારોની અંદર વાવાઝોડાની છે તે અસર થવા લાગી રહી છે। ત્યાર પછી મિત્રો આ વાવાઝોડું છે મિત્રો 23 મેના રોજથી લઈ મિત્રો 29 મે સુધી ગુજરાતની અંદર તેની આગમન થઈ શકે છે। આ વાવાઝોડું છે મિત્રો ગુજરાત ઉપર આવવાની પૂરી સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો દિવસ દરમિયાન આ વાવાઝોડાની છે તે મિત્રો વાવાઝોડું પલટો છે તે પણ કરી શકે છે। અમુક જિલ્લાઓની અંદર આ વાવાઝોડાની છે તે મિત્રો અસર આપણને જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો આ જો વાવાઝોડું ધીરે ધીરે અત્યારે તો મિત્રો આપણને ઘણી બધી તેનો સમય હજુ તો વાર છે છતાં પણ આ મિત્રો વાવાઝોડું છે તે મિત્રો 24 તારીખથી લઈ સક્રિય થઈ ત્યાર પછી મિત્રો 29 તારીખ સુધી ગુજરાતની અંદર તેની પૂરી એન્ટ્રી છે તે આપણને જોવા મળવાની છે। આ મિત્રો વાવાઝોડાની લહેર છે તે મિત્રો ગુજરાતને અડે તેવી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો એ પણ વાત કરી છે કે આ વાવાઝોડાનું નામ છે તે મિત્રો શક્તિ વાવાઝોડું નામ છે તે આપવામાં આવ્યું છે। ગુજરાતની કેટલીક જિલ્લાઓની અંદર વાવાઝોડાની એન્ટ્રી છે તે આપણને જોવા મળી શકે છે। અહીંયા મિત્રો તમે વિડીયોના માધ્યમથી જોવો છો કે આ વાવાઝોડાની જે આપણને જે અહીંયા તેનું જે ચિહ્ન છે તે તમને બતાવી રહ્યો છે। અહીંયા તમે જોવા ગોળ તેનો રાઉન્ડ છે। અત્યારે મિત્રો ભારતના બહાર છે એટલે કે મિત્રો દરિયાની અંદર તે સાયક્લોન સિસ્ટમ તરીકે વાવાઝોડું છે તે મિત્રો અત્યારે પસાર થઈ રહ્યું છે। જેમ મિત્રો તમે તારીખ આપણે વિડીયોના માધ્યમથી જોશો મિત્રો 24 થી 25 તારીખ સુધી મિત્રો ગુજરાતથી થોડુંક દૂર હોય તેવું વાવાઝોડું છે તે આપણે વિડીયોના માધ્યમથી તમને બતાવી રહ્યા છે। ત્યાર પછી મિત્રો તમે અહીંયા જો 25 તારીખની રોજ મિત્રો ગુજરાતથી થોડુંક જ દૂર હોય તેવું આપણને વાવાઝોડું છે તે જોવા મળી રહ્યું છે। ત્યાર પછી મિત્રો જામનગરના કેટલાક વિસ્તારો છે મિત્રો વેરાવળના કેટલાક વિસ્તારોની અંદર વાવાઝોડાની છે તે પૂરી અસર આપણને જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો તમે જો આ વાવાઝોડું છે ધીરે ધીરે તેની દિશા છે તે બદલતું હોય તેવું આપણને દેખાઈ રહ્યું છે। આ વાવાઝોડાની અસર છે મિત્રો ગુજરાતને થોડી ઘણી અસર કરે અને અસર પહોંચાડે તેવું આપણને જોવા મળી રહ્યું છે। આ વાવાઝોડાનું નામ મિત્રો શક્તિ વાવાઝોડું નામ છે તે આપવામાં આવ્યું છે। તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે આપણે ફરી મળીશું।